નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંદાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર બિમ્સ્ટેક યુવા સમિટનું ઉદઘાટન કરશે. કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન અમદાવાદ પોલીસે કરેલી કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના. રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ નેકમાં A+ ગ્રેડ મેળવ્યો. સમાચાર વિગતવાર. રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025નો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવશે. અમદાવાદ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. આ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઇવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે. 105 પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા બિમ્સ્ટેક યુવા સમિટનું ઉદઘાટન કરશે. આ સમિટનો ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે અનુભવોના આદાન પ્રદાન અને યુવાનોની આગેવાની હેઠળની પહેલના આદાન પ્રદાનને સુલભ બનાવવાનો છે. આ સમિટ સ્થાયી વિકાસ લક્ષ્યાંકોની પ્રગતિ પર સંવાદ માટે મંચ પ્રદાન કરશે, જેમાં બિમ્સ્ટેક દેશોના 70 પ્રતિનિધિઓને એક મંચ પર લાવવામાં આવશે. દરેક સભ્ય દેશનું પ્રતિનિધિત્વ 10 યુવા પ્રતિનિધિઓ કરશે, જેમને મુખ્ય ક્ષેત્રોમાં તેમની કુશળતા માટે પસંદ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, પરિવહન અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી સંઘવીએ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે ઉપસ્થિત રહી અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા. શ્રી સંઘવીએ જણાવ્યું કે આ કોન્સર્ટ થકી 400 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત આસપાસના અનેક વિસ્તારોના લોકોને રોજગારી મળી છે. નવસારી મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્લાસ્ટિક વેપારીઓની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 900 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે 50 વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી 1,75,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ અંગે નાયબ કમિશનર જયુ વસાવાએ વધુ માહિતી આપી. જે વેન્ડર્સ છે તેઓ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકની જે જબલાઓ છે એનો વપરાશ બંધ કરે તે દિશામાં આઈસી એક્ટિવિટી કરીને તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અને આપના માધ્યમ દ્વારા હું નાગરિકોને પણ વિનંતી કરું છું કે તેઓ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને જે રીયુઝ થઈ શકે એ પ્રકારે કોઈ પણ પ્રકારનું જે રિટેલ શોપિંગ માટે જ્યારે બજારમાં આવે ત્યારે કાપડની થેલીઓનો ઉપયોગ કરે, જેથી આપણે શહેરને સ્વચ્છ બનાવી શકીએ. નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યા મંદિર સુપાના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર પ્રોજેક્ટ અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનાર યોજાયો. કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર સેના અને અગ્નિપથ યોજના વિશે માહિતી આપી તેમને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરિત કરવાનો હતો. વેબિનારમાં સેના આરોગ્ય અધિકારીએ વિદ્યાર્થીઓને સેનામાં ભરતી પ્રક્રિયા, તજજ્ઞ તાલીમ, શારીરિક પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને અન્ય તક અંગે વિગતવાર પણ માહિતી આપી. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સંતરામ મંદિર ખાતે આગામી 12 ફેબ્રુઆરીએ 194મો સમાધિ મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવમાં પરંપરાગત કોપરું અને સાકરની ઉછળામણી થશે. આ ઉછાળેલા પ્રસાદને ઝીલવા હજારો સંતરામ ભક્તો આવશે. આ અંગે સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજે માહિતી આપી. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194મો સમાધિ મહોત્સવ મહાસુદ પૂનમને દિવસે છે. તે નિમિત્તે સૌ સ્વયંસેવકો, પૂજ્ય મહારાજશ્રી અને સંતો પણ કોપરું સિદ્ધ કરવા ભેગા થયા છે. 3000 કિલો સાકર તો તૈયાર થઈ ગઈ, ખાલી 500 કિલો કોપરું સૌ સેવકો, સ્વયંસેવકો અને સંતો તૈયાર કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
બનાસકાંઠાના પાલનપુર ખાતે હનુમાન ટેકરી અને એરોમા સર્કલથી કોઝો વિસ્તારના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આ વિસ્તારના રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈ ધોરીમાર્ગ, સત્તામંડળ માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ શરૂ કરાઈ, જેમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ અધિકારી સી ટીમ મહિલા પોલીસ માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંગે તાલીમ યોજાઈ. આ તાલીમમાં બાળ લગ્ન અટકાવવા અંગે જાણકારી આપવામાં આવી, જેમાં 40થી વધુ પોલીસ કર્મચારી અને બાળ કલ્યાણ અધિકારી પણ હાજર રહ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં એક દબાણ સર્જાયું છે, તેને કારણે પવનની ગતિ વધી છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान है अगले 24 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड का बढ़ोत्तर रहेगा. और जो हमारा मछुआरे भाई, इसके लिए जो दक्षिण गुजरात तटीय क्षेत्र है, इसके लिए वार्निंग दिया गया है. आज जो हवा पवन का गति है 45 to 55 किलोमीटर प्रति घंटा विद गस्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा. છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15, વડોદરામાં 17.2, રાજકોટમાં 13.3 અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ નેકમાં A+ ગ્રેડ મેળવ્યો છે. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં નેકનું ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ દરમિયાન નેકની ટીમ ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગની મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્શન બાદ ગુજરાત યુનિવર્સિટીએ A+ ગ્રેડ આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને 5 પૈકી 3.3 ક્રમ પણ મળ્યા છે. પાટણ ખાતે 2 દિવસીય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે 6 વાગ્યાથી પાટણના ઉપવન મેદાનમાં યોગ શિબિર શરૂ થઈ ગઈ છે, જેમાં યોગ સાધકોએ ઉત્સાહભેર પણ ભાગ લીધો છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય, અરવલ્લી જિલ્લાની આર્ટ્સ કોલેજ, શામળાજીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડનગર અને આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તારીખ 7 અને 8 એમ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં લગભગ 650 જેટલા લોકોએ નોંધણી પણ કરાવી હતી. આ પરિષદના પહેલા દિવસે વિકસિત ભારત 2047 અંગે વિવિધ મહાનુભાવોએ વક્તવ્યો પણ આપ્યા હતા. નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડિયાપાડામાં હાથીપગાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત 10 થી 12 ફેબ્રુઆરી 3 દિવસ આરોગ્ય કેન્દ્ર દ્વારા ઠેર ઠેર દવા વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2027 સુધીમાં ફાઇલેરિયા નાબૂદી અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના આહવાના ગાઢવી સ્થિત કોટબા આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરાયું છે. NHRC દિલ્હીની ટીમે કરેલા મૂલ્યાંકનમાં 93.19 સ્કોર મેળવીને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર છે તે પ્રાપ્ત કરવામાં આવ્યું છે. કોટબા આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતાની તેમજ પ્રસૂતાની પ્રસૂતિ પછીની સાર સંભાળ, નવજાત શિશુ, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનું નિદાન સહિત અનેક સેવાઓ અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની ટીમ દ્વારા આરોગ્ય અંગેના તમામ પાસાઓની ચકાસણી પછી સ્કોર આપવામાં આવ્યા હતા. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા બિમ્સ્ટેક યુવા સમિટનું ઉદઘાટન કરશે. કોલ પ્લે કોન્સર્ટ દરમિયાન અમદાવાદ પોલીસે કરેલી કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના. રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ નેકમાં A+ ગ્રેડ મેળવ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.